એ રામ રામ મારા કાળજાના કટકાઓ. દોસ્તો, આપણે અત્યારે ભાગ 2 ની માલિકા જોઈ રહ્યા છીએ. એક સંત દ્વારા રજૂ કરવામાં આવેલો શ્રદ્ધા ભાવ. ઝાલાવાડની ધરતીના વનવગડાની માલિપા આ જગ્યાએ જે તે સમયે સાધુ સંત રહેતા હતા. એમણે એક છીણી અને હથોડો લઈ અને એવી તે જબરદસ્ત આકૃતિઓ ખડી કરી છે કે આપણને વાહ વાહના ભલકારા નીકળી જાય. દોસ્તો, આ અઘોર વનવગડાની માલિપા તેઓ તપ કરતા હતા અને આ જગ્યાએ જે પથ્થરો હતા એ પથ્થરોને એ જ જગ્યાએ રાખ્યા હતા. પરંતુ એ પથ્થરોને કોતરી એવી જબરદસ્ત એમ કહેવાય કે કોતરણીઓ ઊભી કરી કે આજે પણ આપણે અહીંયા આવીએ એટલે આપણું માથું નમી જાય. અને એ જે સંત જે છે એ એવી અદ્ભુત કળાકૃતિ આજે બનાવી અને એમ કહેવાય કે આપણી વચ્ચે મોજૂદ તો નથી, પરંતુ આપણે એમને નમન જરૂર કરીએ કે એમણે આ જબરદસ્ત કોતરણીઓ આપણને દર્શન થાય એના માટે બનાવી. પરંતુ આપણે ખાસ કરી અને એમની કળા કારીગરીને પણ બિરદાવવી જોઈએ. હા, એમની પાસે જે સરસ મજાની કલા હતી આ કોતરણીની એ પણ આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ દોસ્તો, આ જગ્યાએ પણ આપ જોઈ શકો છો. આગળ આપણે જોયું ત્યાં ઓમ જોયો અને સાધુ સંત મહાત્માની કૃતિ જોઈ અને આ જગ્યાએ નાગ દેવતાને કોતરવામાં આવેલા છે. આપ સારામાં સારી રીતે દર્શન કરી શકો છો. ત્યારબાદ આ જગ્યાએ દોસ્તો હવે હું તમને જે દર્શન કરાવી રહ્યો છું, આપ જુઓ. અતિ ભવ્ય પહાડને, આ પથ્થરને કોતરી અને આ જે હનુમાનજીની કૃતિ કોતરવામાં આવી છે તમે જુઓ. હનુમાનજી અને આગળ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ગણપતિજી પણ બાજુમાં બિરાજમાન છે. તો હિન્દુ શાસ્ત્રોમાં, હિન્દુ ધર્મમાં ગણપતિજી અને હનુમાનજી અવારનવાર અનેક જગ્યાએ આપણને સાથે જોવા મળે, સાથે સાંભળવા મળે. હા, આ જગ્યાએ તમે જુઓ, એક જગ્યાએ હનુમાનજી અને એક જગ્યાએ આ ગણપતિજી પણ બિરાજમાન છે. વૃક્ષો પણ લળી અને એમ કહે છે કે અમે આ મૂર્તિઓને છાંયડો આપીએ. દોસ્તો, આ વનવગડાની માલિપા જે પણ સાધુ સંતે આજે મહેનત કરી છે, જે શ્રદ્ધાભાવ અર્પણ કર્યો છે, આપણે એમને કોટી વંદન કરીએ. જય હો, જય હો, જય હો. સાધુ સંત મહાત્માના ચરણોમાં કોટી વંદનો.